અમદાવાદના નિકોલ ખાતે તાજેતરમાં 23 થી 26 માર્ચ 2024 દરમિયાન અસ્મિતા નેશનલ સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતની ટીમની અને ભરૂચની દિત્યા સોલંકીએ બ્રોન્ઝ મેડલ શાનદાર પ્રદર્શન કરતા ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ઉભરતી ખેલાડી દિત્યા સોલંકી અને અમદાવાદની નંદની પટેલની જોડીએ ડબલ્સ મેચમાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. આ જોડીએ ગુજરાતની ટીમને બ્રોન્ઝ મેડલ અપાવી રાજ્યને ગૌરવ અપાવ્યું છે. જાડેશ્વરની એકેડેમીમાં મેળવી રહી છે તાલીમ. દિત્યા સોલંકીએ છેલ્લા 5 વર્ષથી ભરૂચના જાડેશ્વર ખાતે આવેલી લવ ઓલ ટેનિસ એકેડેમીમાં તાલીમ મેળવી રહી છે. અભ્યાસની વાત કરીએ તો દિત્યા હાલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. અગાઉ પણ તેણે રાયપુર ખાતે ઝોન કક્ષાએ વિજય મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ દિત્યાનું હવે પછીનું લક્ષ્ય ગુજરાત માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. તેની આ સિદ્ધિ બદલ તેના કોચ, પરિવાર અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓએ તેને અભિનંદન પાઠવ્યા છે. દિત્યાની આ સફળતાથી ભરૂચ જિલ્લાના રમતગમત જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.